પ્રવીણભાઈ ભાલારા એરપોર્ટ ઓથોરિટી કમિટી મેમ્બર કેશોદની અંદર જે બોમ્બેની ફ્લાઇટ ચાલુ હતી એ અત્યારે એમના કરાર પૂરા થયા ને કંઈક બંધ થઈ છે એવા મેસેજ છે અમને જાણવા મળ્યું. તો કેશોદની અંદર આજુબાજુમાં દરિયા કિનારો રહ્યો, 4-5 તાલુકા લાગુ પડે, પ્લસ અહીં જુનાગઢ, ગિરનાર, સાસણ, સોમનાથ આ બધા પર્યટન સ્થળો હોય તો લોકોનો ઘસારો હોય અને આવતા સમયમાં અત્યારે વેકેશનનો માહોલ હોય તો તાત્કાલિક એરપોર્ટ પ્લેન ચાલુ થાય એવી અમારી માગણી છે. ચિરાગ ભોપાણા, પ્રતિનિધિ ઉપપ્રમુખ નગરપાલિકા કેશોદ. હાલમાં જે એરપોર્ટ ઓથોરિટી અને એલાયન્સ દ્વારા જે વીકમાં 3 બોમ્બેની ફ્લાઇટ બંધ કરી દેવામાં આવી છે, જેથી કેશોદ તથા 2 જિલ્લાના વેપારીઓ અને પ્રવાસીઓને પડતી હાલાકી 95% ટ્રાફિક હતો ફ્લાઇટમાં છતાં પણ બંધ કરી દેવામાં આવી. જે એક વેપારી તરીકે એલાયન્સે પણ જોવું જોઈએ 95% ટ્રાફિક મળતો હતો તો શા માટે બંધ કરી દીધી. અમે અમારા સંસદ સભ્ય શ્રી મનસુખભાઈ માંડવિયા અને ધારાસભ્યશ્રીને રજૂઆત કરી છે અને અમારી લાગણી અને માગણી છે કેશોદ અને કેશોદની આજુબાજુના વિસ્તારના લોકો તરફથી કે આ ફ્લાઇટ જલ્દીથી જલ્દી ચાલુ કરવામાં આવે. એપ્રિલ-જૂનમાં સૌથી વધુ ટ્રાફિક મળે છે, સોમનાથ મંદિર છે, પ્રવાસન છે, સાસણ, તો વહેલામાં વહેલી તકે આ ફ્લાઇટને ચાલુ કરવામાં આવે એવી અમારી માગણી છે. હું રમેશભાઈ પટોડિયા ફ્રોમ ઓશન એર ટ્રાવેલ્સ કેશોદ. દિનેશભાઈ, આ જે ફ્લાઇટ બંધ થઈ છે, કેટલા સમયથી આ બંધ થઈ છે, કઈ રીતે ચાલતી હતી, શું ભાડું હતું, હવે શું છે? આ ફ્લાઇટ 3 વર્ષ પહેલા શરૂ કરવામાં આવી હતી, જેમાં એલાયન્સ એરે બોમ્બે કેશોદ બોમ્બે સેક્ટર ઇન્ટ્રોડ્યુસ કર્યું હતું અને એની 3200 રૂપિયા 30 સીટ અને ઉડાન સ્કીમ નીચે સસ્તી રાખી હતી. પછી જેમ ભરાતી જાય એમ ફ્લાઇટ મોંઘી થતી જાય. છેલ્લે ભાડું 13,000 સુધી પણ પેસેન્જર જવા તૈયાર હોય જાય, પણ 95% ઓક્યુપન્સી હોય છે, 70-72 પેસેન્જર રોજના હોય છે. જે આ લોકોએ 1 એપ્રિલથી સસ્પેન્ડ કરી દીધી. એટલે હવે બોમ્બે જવા માટે અત્યારે કોઈ વિકલ્પ નથી પેસેન્જરને. જે આપણું સરાઉન્ડિંગ પ્લેસ કેશોદ અત્યારે ફરતી બાજુથી પેસેન્જરનો રોડ હોય છે. એમાં સોમનાથ છે, સાસણ છે, ચોરવાડ છે, માંગરોળ છે, જુનાગઢ છે, જેતપુર છે, ધોરાજી, ઇવન ધોરાજી પણ પેસેન્જર અહીંથી આપણે અપ્લાય કરે છે. તો હવે અત્યારે એક જ ફ્લાઇટ રહી જે અત્યારે અમદાવાદ, કેશોદ, દીવ, બોમ્બે ચાલે છે. એમાં જો ટ્રાન્સિટ ફ્લાઇટમાં 30 પેસેન્જર એડ કરવા દે, 30 પેસેન્જરનો તો આપણને લોડ અહીંથી મળી શકે એમ છે. પણ એના માટે ગવર્મેન્ટને રિક્વેસ્ટ DGCA પાસે એપ્રુવલ લેવું પડે. એરલાઇન્સ પ્રયત્ન કરે છે અત્યારે, જો મળી જાય તો આપણને 30 પેસેન્જરનો બોમ્બે માટેનો આપણને લોડ મળી શકે એમ છે. 3 દિવસ બોમ્બે હતી, સોમવારે વધારવામાં આવી. મતલબ ટ્રાફિક તો ફૂલ છે. યસ, એ તો નો ડાઉટ. વધારવામાં આવી તો એ લોકો શું સમજીને એક વધાર્યા છે? ના, એ તો સ્પેસ હતી એની પાસે, એને સ્લોટ મળ્યો ને તો એ લોકો વધારે. પેસેન્જર તો ફૂલ છે, સવાલ નથી. તો કોઈ પણ ટ્રાફિકનું રૂટ તો ગમે તે આપણને મળી શકે એમ છે. હવે એલાયન્સ એર છે એ ફરી પાછું ઉડાન અંતર્ગત બાદબાકી કરી અને કોમર્શિયલ બેઝ ઉપર ના આવી શકે? એની પાસે એરક્રાફ્ટ નથી, એમ કહે છે કે સ્પેસ નથી. બીજા સેક્ટર એને નવા ચાલુ કરે તો એની પાસે સ્પેસ નથી. ચાલુ કરી શકે, એમાં વાંધો નથી.